નમસ્કાર ડિગ્રી સેમેસ્ટર 2 ના મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ડિગ્રી સેમેસ્ટર 2 ની અંદર મોસ્ટ આઈએમપી ટોપિક કે જે તમે કરીને મેથેમેટિક્સ 2 ની અંદર મેક્સિમમ 50+ માર્ક્સ લાવી શકો છો તેવા ટોપિક વેલોસિટી એન્જિનિયરિંગ ક્લાસીસ YouTube ચેનલ લાવી રહ્યું છે તમારા માટે. તો વિદ્યાર્થી મિત્રો રેડી થઈ જાઓ. સૌપ્રથમ તમને મોડ્યુલ આપી દીધેલા છે ટેક્સ્ટ બુક ની અંદર સિલેબસના. તો મોડ્યુલ વાઇઝ વિદ્યાર્થી મિત્રો તમારો જે મોડ્યુલ 1 છે, મોડ્યુલ 1 માં મોસ્ટ આઈએમપી 7 માર્ક માટે માત્ર બે ટોપિક છે. ફર્સ્ટ છે ગોસ એલિમિનેશન અને ગોસ જોર્ડન મેથડ, સેકન્ડ ફાઇન્ડ આઇગન વેલ્યુ એન્ડ આઇગન વેક્ટર. તો આ 7 માર્ક માં તમે આ બે ટાઈપના સમ કરી જાઓ. 7 માર્ક માટે મોસ્ટ આઈએમપી. 4 માર્ક માં છે ફાઇન્ડ એ ઇન્વર્સ એન્ડ કેલી હેમિલ્ટન થિયરમ. વિદ્યાર્થી મિત્રો તો 4 માર્ક્સ માટે 2/2 નો જ કેલી હેમિલ્ટન થિયરમ આવશે. ધેન 3 માર્ક્સ, 3 માર્ક્સ માટેના મોસ્ટ આઈએમપી ટોપિક ફાઇન્ડ ધ રેન્ક. રેન્ક એટલે નંબર ઓફ નોન ઝીરો. તો આ મોડ્યુલ 1 માંથી તમે આટલી વસ્તુ કરો તો મોસ્ટલી આમાંથી 14 થી 20 માર્કનું પેપરની અંદર પૂછવાની શક્યતા રહેલી છે વિદ્યાર્થી મિત્રો. નાવ મોડ્યુલ 2 ની વાત કરીએ તો 4 માર્ક અથવા 7 માર્કની અંદર મોસ્ટલી પેપરમાં આ 4 માંથી એક ટોપિક પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. મોડ્યુલ 2 ક્વેશ્ચન 2 ની અંદર આવવાની શક્યતા છે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન, સોલ્વેબલ ફોર p અને સોલ્વેબલ ફોર y. બેમાંથી કોઈ એક જ મેથડ આવશે અને એક્ઝેક્ટ એન્ડ નોન એક્ઝેક્ટ બંને મેથડ આવી જાય. 7 માર્ક માટે એક્ઝેક્ટ મેથડ તો નહીં પણ નોન એક્ઝેક્ટ વેરી મોસ્ટ આઈએમપી રહેશે 7 માર્ક્સ ની અંદર. 4 માર્ક્સ और 7 मार्क में लीनियर मेथड આવશે, लीनियर डिफरेंशियल इक्वेशन. આ મોડ્યુલ 2 માંથી છે. ઓકે, નાउ મોડ્યુલ 3 7 માર્ક ની અંદર વેરી મોસ્ટ આઈએમપી આ બે જ મેથડ તમારે કરવાની છે. એક છે વેરિએશન ઓફ પેરામીટર જેને VOP મેથડ કહેવાય અને એક છે પાવર સિરીઝ. પાવર સિરીઝ ની અંદર જે સોલ્વ ધ સિરીઝ સોલ્યુશન કરીને સમ આવશે એ સમ કે જે બાપ બેટા મમ્મી ત્રણ અલગ અલગ ટાઈપમાં સમ આવે છે. નાનો બે સ્ટેપ વાળો, 3 સ્ટેપ વાળો મમ્મી દાખલો અને 4 સ્ટેપ વાળો બાપ દાખલો, 2 સ્ટેપ વાળો બેટા દાખલો. ઓકે, તો વેરિએશન ઓફ પેરામીટર ને પાવર સિરીઝ વેરી મોસ્ટ આઈએમપી 7 માર્ક માં. 4 માર્ક માં YPI નો કેસ 1 અને કેસ 2. YPI માં ટોટલ 5 કેસ છે વિદ્યાર્થી મિત્રો. એમાંથી પહેલા બે કેસ મોસ્ટ આઈએમપી છે, એવરી ટાઈમ પેપરમાં દેખાય છે. તો 4 માર્ક્સ માં તમે એ કરો. અને 3 માર્ક્સ ની વાત કરીએ આપણે મોડ્યુલ 3 માંથી તો એ છે YCF ના બધા જ કેસ. YCF માં ટોટલ 4 કેસ છે, એ YCF ના 4 અને ચેક સિંગ્યુલારિટી એ પાવર સિરીઝ નો ટોપિક છે કે જેમાં માત્ર સિંગ્યુલારિટી એટલે કે ઓર્ડિનરી પોઈન્ટ અને સિંગ્યુલર પોઈન્ટ એટલું જ ચેક કરવાનું રહે છે. તો આ છે મોડ્યુલ 3 7, 4 અને 3 માર્ક્સ. નેક્સ્ટ મોડ્યુલ 4 ની અંદર વાત કરીએ તો ફાઇન્ડ એનાલિટિક ફંક્શન વેરી મોસ્ટ આઈએમપી આ ટોપિક. સમ કઈ રીતે આવશે? ચેક વેધર ધીસ ફંક્શન ઇઝ હાર્મોનિક ઓર નોટ એન્ડ ફાઇન્ડ ધ કરસ્પોન્ડિંગ એનાલિટિક ફંક્શન એન્ડ ફાઇન્ડ ઇટ્સ કોન્જુગેટ હાર્મોનિક. તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પેપરની PDF વિથ સોલ્યુશન મોકલો છો જેની અંદર આ મોસ્ટ આઈએમપી જે ટોપિક છે એ મુતાબિક સમ્સ આપવામાં આવ્યા છે. એ સમ વિથ સોલ્યુશન છે. તમે એટલું કરી જાઓ તો તમે આરામથી પાસ માર્ક્સ થઈ જશે, પાસિંગ માર્ક્સ આરામથી આવી જશે. ઓકે, 7 માર્ક્સ છે ફાઇન્ડ એનાલિટિક ફંક્શન મિલને થોમ્પસન જેને કહેવામાં આવે. કઈ રીતે સવાલ પૂછાય કીધું છે એ જ ટાઈપનો 7 માર્ક્સનો સવાલ વેરી મોસ્ટ આઈએમપી પેપરમાં આવવાની શક્યતા છે. ત્યારબાદ હાર્મોનિક ફંક્શનનો ટોપિક 4 માર્ક્સ ની અંદર અને કોચી રીમન ઇક્વેશન જેને શોર્ટમાં CR ઇક્વેશન તરીકે ઓળખાય. ધીસ ફંક્શન ઇઝ એનાલિટિક ઓર નોટ. CR equation true, then this function is analytic. CR equation is false, then this function is not analytic function. અત્યારે ટોપિક કે સમ્સ પર નહીં જતા, માત્ર આપણે આઈએમપી ટોપિક્સ પર જઈએ છે, સમ પર જતા નથી. નેક્સ્ટ મોડ્યુલ 5 7 માર્ક ની અંદર બંને મોસ્ટ આઈએમપી લોરેન્ટ સિરીઝ પૂછાવાની જ છે. વેરી મોસ્ટ આઈએમપી લોરેન્ટ સિરીઝ ના જે સમ છે તે અને કોચી ઇન્ટિગ્રલ થિયરમ ના જે સમ છે તે બંને મોસ્ટ આઈએમપી બંને 7 માર્ક માટે આવશે. 4 માર્ક ની અંદર આઈએમપી ટોપિક છે ફાઇન્ડ રેસિડ્યુ, સિમ્પલ પોલ અને ઓર્ડર પોલ. સિમ્પલ પોલ અને ઓર્ડર પોલ ના ઓન્લી સમ્સ કરવાના છે તો એ રેસિડ્યુ ના છે અને 3 માર્ક્સ માં છે આપણી ટેલર સિરીઝ. ઓલ ધ વેરી બેસ્ટ. ખૂબ સારું તમારું પેપર જાય. આમાંથી તમે 3 મોડ્યુલના બી મોસ્ટ આઈએમપી ટોપિક કરી લીધા, તમે ઇઝીલી 40+ માર્ક્સ લાવી શકશો અને 5 મોડ્યુલના મોસ્ટ આઈએમપી તમે કરી લીધા તો તમારા 60+ માર્ક્સ ઇઝીલી આવી જશે. પ્રોપરલી જે મોસ્ટ આઈએમપી આપવામાં આવ્યું છે અને જે પેપર તમને આ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની PDF
મૂકી દઉં છું વિદ્યાર્થી મિત્રો. તો આટલું કરીને જાઓ, તમારા મેથેમેટિક્સ 2 ની અંદર માર્ક્સ લાવતા કોઈ અટકાવી નહીં શકે. થેન્ક યુ સો મચ. હું અક્ષય સર તમારી સાથે ચાકજામ.